વિદ્યાનિધિ. વિદ્યાનિધિ એટલે કે ઇન્ડિયન ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇલેક્ટ્રોનિક થીસીસ એન્ડ ડિજર્ટેશન. શરૂઆત 1990ના અંતમાં થઈ હતી યુનિવર્સિટી ઓફ મૈસૂર દ્વારા. સહયોગ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ફોર્ડ ફાઉન્ડેશન અને અન્ય એજન્સીઓ. મુખ્ય હેતુ છે ભારતીય યુનિવર્સિટીઓમાં તૈયાર થયેલી થીસીસ અને ડિજર્ટેશનને ડિજિટલ સ્વરૂપે એકત્રિત કરીને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ કરાવી. હેતુઓ તો ભારતીય સંશોધનને વૈશ્વિક સ્તરે દેખાવ આપવો, થીસીસ અને ડિજર્ટેશનનું ડિજિટલ પ્રિઝર્વેશન કરવું, ઓપન એક્સેસ મોડેલ મારફતે સંશોધકો, વિદ્યાર્થીઓ અને લાઇબ્રેરીઓ માટે સરળ એક્સેસ પૂરો પાડવો. ભારતને એનડીએલટીડી સાથે જોડાવાનું માધ્યમ બનાવવું તથા ભારતીય ભાષાઓમાં ઈટીડી ઉપલબ્ધ કરાવી. વિશેષતાઓ: ઈટીડી કલેક્શન, હજારો થીસીસ અને ડિજર્ટેશનનું ડિજિટલ સંગ્રહ છે. ઓનલાઈન એક્સેસ એટલે કે ઇન્ટરનેટ મારફતે અંશતઃ મફત એક્સેસ. મેટાડેટા સ્ટાન્ડર્ડ, માર્ક ડબલિંગ કોડ આધારિત વર્ણન. સર્ચ ફેસિલિટી એટલે કે ઓથર, ટાઇટલ, સબ્જેક્ટ, કીવર્ડ વડે શોધ સક્રિય છે. મલ્ટીલિંગ્વલ સપોર્ટ, અંગ્રેજી ઉપરાંત ભારતીય ભાષાઓમાં સામગ્રી છે. કોલેબોરેશનમાં ભારતીય યુનિવર્સિટીઓ સાથે સહયોગથી ડેટા એકત્ર થાય છે. ફાયદા તો ભારતીય સંશોધનને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે. વિદ્યાર્થીઓ અને સંશોધકોને સરળ અને ઝડપી એક્સેસ મળે છે. ઓપન એક્સેસ દ્વારા જ્ઞાનનું વહેંચાણ તથા દુર્લભ થીસીસ અને ડિજર્ટેશનનું ડિજિટલ સંરક્ષણ. એલઆઈએસ અને અકાદમિક સંશોધન માટે પ્રાથમિક સ્ત્રોત છે. લિમિટેશન જોઈએ તો શરૂઆતના સમયનું જ કવરેજ મર્યાદિત, ઇન્ટરનેટ એક્સેસ પર આધારિત છે. કોપીરાઇટ અને પરવાનગીના કારણે કેટલીક સામગ્રી ફક્ત મેટાડેટા સુધી જ મર્યાદિત છે. તમામ યુનિવર્સિટીઓ પૂરતો ફાળો ન મળવાથી ડેટાબેઝ અધૂરું છે. ભારતમાં વિદ્યાનિધિનું મહત્વ જોઈએ તો ભારતનું પ્રથમ મોટું પ્રયાસ જે ઇલેક્ટ્રોનિક થીસીસ અને ડિજર્ટેશનને ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવાયો. એલઆઈ ક્ષેત્રમાં મેટાડેટા સ્ટાન્ડર્ડ, ડિજિટલ લાઇબ્રેરી મોડલ્સ, ઇન્ટરઓપરેબિલિટી જેવા વિષયો માટે ઉત્તમ અભ્યાસ કેસ. શોધગંગા પ્રોજેક્ટ માટે પાયો પૂરો પાડ્યો. નિષ્કર્ષ તો વિદ્યાનિધિ એ ભારતીય ઈટીડીનું પ્રથમ મહત્વપૂર્ણ ડિજિટલ રિપોઝિટરી હતું. તે એલઆઈએસ વિદ્યાર્થીઓ માટે ડિજિટલ લાઇબ્રેરી, મેટાડેટા, ઈટીડીએસ મેનેજમેન્ટ, ઓપન એક્સેસ પોલિસી વિશે શીખવા માટે અત્યંત ઉપયોગી છે. આ પ્રોજેક્ટ આગળ જઈને શોધગંગા જેવા મોટા રાષ્ટ્ર પ્રોજેક્ટનો માર્ગ સુગમ કર્યો.